પણ મહાદેવે શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું છે. કેની મર્યાદાનું? શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું છે. અને શાસ્ત્રમાં એમ કહે છે કે જે વ્યક્તિના પગ પૂજ્યા હોય ને એને પગે ન લગાડે. આપણે કન્યાદાનનો સંકલ્પ કરીએ ને ત્યારે વિષ્ણુ સ્વરૂપ માની અને આપણે જે આપણા જમાઈ હોય એનું પગનું પૂજન કરીએ. જેનું પગનું પૂજન કરીએ ને એને પૈગે ન લગાડાય અને ઓઈલાવને લાગવું નહીં. હા, શાસ્ત્રની મર્યાદાનું અપમાન છે. અને જમાઈ એના સાસુ સસરાને મમ્મી પપ્પા ન કહી શકે, ન કહી શકે. શાસ્ત્રની મર્યાદાનું પાલન છે. એટલે શિવજીએ શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું છે. જે વ્યક્તિના પગ પૂજ્યા હોય ને એ વ્યક્તિને પગે ન લગાડાય. એ પૂજનીય વ્યક્તિ છે અને એને પગે લાગવાનું ન હોય